આ જેમ આપણે બધાને અહીંયા નોતરું દેવાતું તો આપણને બધાને કંકોત્રી અહીંયા લખાણું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તો એક એક ને બોલી બોલીને બા સવારે મારી વિધિ હતી અહીંયા મંદિરે મેં જોયું એવડી ઉંમરના આપણા બા કે જે અહીંયા મંદિરની અંદર ખુરશી પર બિરાજમાન હોય એક એક ને આજ આર્દ્રા નક્ષત્ર એટલે લગભગ મંદિરમાં ભીડ પણ ઘણી બધી હતી સવારે પણ જેવા બહાર નીકળે એટલે બા તરત એમ કે બપોરે 3 થી 6:30 કે કથા છે બધાય આવજો. આવો મંદિર પૂજારીનો ભાવ, આવો અહીંયા આવનાર દરેક વ્યક્તિનો ભાવ. કોઈને ખબર ન હોય તો એકબીજાને કહે પાછા કે ભૂતનાથ મંદિરે કથા બેઠી છે 3 થી 6:30 પાછા કે દાદા આપણા જાણીતા છે કે રોજ અહીંયા વિધિ કરવામાં હોય કે કથા સાંભળવા આવજો કે બધા આવી શ્રીમદ ભાગવતની કથા સાંભળવા જેમ ત્યાં બધા ભેગા થયા હતા ગંગાના તટે એમ આ ભૂતનાથ મહાદેવ તીર્થ ક્ષેત્રની ભૂમિમાં બધા ભેગા થયા. આજે આ જ્યારે કથા બેઠી તો ભૂતનાથ મહાદેવનું મંદિર તો રહ્યું પણ આજે તીર્થ ભૂમિ બની ગઈ. કેમ કે આપણે જ્યારે ભગવાને કીધું છે પોતે કે જ્યાં ક્યાંય પણ કૃષ્ણની કથા થશે ને ત્યાં હું પોતે આવીને બિરાજમાન થઈશ. એટલે આજે આ 7 દિવસની કથાની અંદર આ કથા મંડપની અંદર આપણા કોઈ પણના હૃદયની અંદર ભગવાન કૃષ્ણ આવીને પોતે બેસે છે. 7 દિવસની કથાની અંદર જેને જે જગ્યા મળે એમ નહીં કે મારે આજ પહેલે દી આવ્યો એટલે આ જગ્યાએ બેસું ઓલી જગ્યાએ બેસું એવું કંઈ નહીં. કેમ કે આ કથા શું છે તો કે મહર્ષિ વેદવ્યાસે આ કથાને પરબ કીધી છે. પરબની અંદર કોઈ વર્ણ ક્યારેય વિભાજિત ન હોય. જ્યાં જગ્યા મળે જ્યાં જેવી રીતે બેસવા મળે ભગવાનની કથા સાંભળી અને આપણે બધાએ તૃપ્ત થવાનું.